तो चलिए शुरू करते हैं। विक्रम भाई હું થયું મૂગા કેમ છો? એ ચૂપ બે. જીત્યા હું રાધા માટે બુધાલાલ લાયો તે જિગ્નેશ ખાઈ ગયો. क्या बोला तूने? कैसा लगा मेरा मजाक? હે અરે હમણાં જ રાધા બુધાલાલ ખાવા આવશે તો એને શું ખવડાવીશ? अरे देवा, ये गड़बड़ है बाबा। બેન અમારે વિક્રમ પાસે બુધાલાલ ખાવા જાવી છે. अभी मजा आएगा ना भिड़ो. તો વિક્રમ પાસે બુધાલાલ ખાવા ના જઈશ. વિક્રમ પાસેથી બુધાલાલ લઈને જિગ્નેશ ખાઈ ગયો છે. ये बड़ी अच्छी बात कही आप। ચાલો હવે મુખી બાબા પાસે બુધાલાલના પૈસા લેવા. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? મારા દીકરા સામે તમારે શું ફરિયાદ છે? क्या बोला तूने? તમારો દીકરો જિગ્નેશ મારા રાધાની ખાવાની બુધાલાલ ખાઈ ગયો. चुप बे. જિગ્નેશ તું વિક્રમ પાસેથી લઈને રાધાને ખાવાની બુધાલાલ ખાઈ ગયો. હા सॉरी. પેલા વિક્રમે મારી સામે બુધાલાલ ખાધી, પછી મારાથી રહેવાનું નહીં એટલે હું રાધાની બધી બુધાલાલ ખાઈ ગયો. क्या बोला तूने? અરે લાવ તો હવે હું ઉજ્જૈન નગરીમાં જાઉં અને ગંધર્વ મતાનમાં જઈ અને મારા તંત્ર મંત્રથી ત્યાં પણ મરદા હજીવન કરું અને ઉજ્જૈન નગરીમાં રોગ અને દુઃખ ફેલાવું. જો ભાઈ આ ઋષિ મુનિઓ આપણાને મારવા માટે યજ્ઞ કરી રહ્યા છે ભાઈ. તો લોહી હાડકા અને માંસ નાખી અને એમનો યજ્ઞ ભંગ કરી નાખો. અરે હા ભાઈ, તારી વાત સાચી છે. આ ઋષિ મુનિઓ આપણાને મારવા માટે તપ કરી રહ્યા છે. એમનો તપ ભંગ કરી લોહી હાડકાના માંસ ઢાંકણે ગોદીશું. એક કામ કરને ભાઈ, એમને જ મારીને એમના જન્મ થવું. તો ચાલ ભાઈ એમને જ એમના કુંડમાં નાખી દેવી મારીને. ચાલ ्यहन्वस्तारमुदभूषणं भगम्
કાર્યને પણ કાઢવો પડે.